હજી તો તને ઘણા ઈડી વાળા બોલાવશે, આઈટી વાળા બોલાવશે, CID વાળા બોલાવશે, ઘણા લાઈનમાં ઊભા છે, તને એ નહીં બોલાવે, તું રહેવા દે. મને ભગવાન હવે દોરી ખેંચી લઈ મારી, પણ તે કેટલાના દોરીઓ કાપી નાખી છે એનો તો વિચાર કર. મરવાની વાત નહીં કરતા ગોંડલ, મરવાનું નહીં. કબીર સાહેબ આપણને શીખવી ગયા છે, શૂન્ય મરે અજમા મરે અનહદ હું મર જાય, રામ સનેહી ના મરે કહ કબીર સમજાય. મરવાની વાત નહીં, જીવવાનું. જ્યાં સુધી જીવ, મોત કરો. 24 કલાકનો કાર્યક્રમ, પ્રસન્ન રહેવાનું, જે મળે એની સામે હસીને વાત કરવાની. એ આઈસ્ક્રીમ ખવડાવે તો ખાઈ લેવાનું, કાં તો આપણે એને ખવડાવી દેવાનું, લહેરમાં જ રહેવાનું. એ તો બે બાજુ હોય ને, એ ન ખવડાવે તો આપણે ખવડાવી દેવાનું, લહેરમાં. અને આપણી પાસે પૈસા ન હોય તો હમાને કહેવાય કે ભાઈ તું મને ભજીયા ખવડાવીશ ને તો હું પ્રસન્ન રહી શકીશ, મારે પ્રસન્ન રહેવું છે, ઉધાર રહીને પ્રસન્ન રહેવું, તું મને ભજીયા ખવડાવ તો હું પ્રસન્ન રહી શકીશ. તમે મને ગાંઠિયા ખવડાવો એટલે હું પ્રસન્ન થઈ જાઉં સાહેબ. કેટલો સસ્તો માણસ છું, કેટલો સસ્તો માણસ. આટલું સસ્તું તો શું છે, બહુ કર્યો ભાઈ. તો બાપ મને વાત કરતા હતા, બહુ સરસ વાત. તમે છે ને સાહેબ, સ્વર્ગમાં છે ને, તમને એક બીજી વાત આપણે વાત કરી, સ્વર્ગમાં ગાય છે પણ છાશ નથી. ચક્ર સંસ્કૃતમાં છાશ. ગાય તો કામદુર્ગા સારી, 30 લીટર નહીં, 130 લીટર દૂધ આપે કામદુર્ગા, એવી ગાય સ્વર્ગમાં. સુરધેનું પણ છાશ નથી. આ કેવું દૂધ છે, છાશ નથી. હવે દૂધ હોય અને છાશ ન થાય એ કેમ બને? તમે મને તરત જવાબ આપશો કે દૂધ હોય અને એની છાશ કરવી હોય આપણે તો શું કરવું જોઈએ? હા, શું કરવું જોઈએ? હા, બોલો. મેળવણ નાખવું. એ મેળવણ શાનું નખાય? છાશ. ત્યાં છાશ નથી. એટલે દહીં મળતું. એટલે કાગ બાપુ કહે છે કે કૃષ્ણનો જેદી જન્મ થયો ને તેથી બ્રહ્માણી, ઇન્દ્રાણી, લક્ષ્મીજી કુલડી લઈને યશોદાને ઘરે આવ્યા કે અમે તારે ઘરે 2 બેડા પાણી ભરી દઈએ, એના બદલામાં તું અમને છાશ આપ, અમારે ત્યાં છાશ નથી. આવું અર્થઘટન આપણે ત્યાં થયું આ ભગત બાપુની વાતનું. અને એની પંક્તિ ગાઈ દઉં તમને. હાથમાં લઈ કુલડીને ઊભી દરાણી, હાથમાં લઈ કુલડીને ઊભી દરાણી. અને મેં બચપણમાં જોયું છે, આપણા ગામડાનો વિનિમય તો જુઓ. જેને ઘરે દૂધાણું ન હોય એ છાશ લેવા, કોઈને ઘરે દૂધાણું હોય એને ત્યાં લેવા જાય, પણ મફતમાં છાશ લે નહીં. એટલે કે બેન તમે મને છાશ આપો તો હું તમારે 2 બેડા પાણીના ભરી દઉં. એટલે મફત નહીં, હું પાણી ભરી દઉં અને તમે મને છાશ આપો. તો સ્વર્ગમાં છાશ નથી એટલે ઇન્દ્રાણી છાશ લેવા આવી છે, કારણ કે મેળવણ નથી, ત્યાં કોઈને મેળ જ નથી. મેળ જ નથી. એકાબીજા અંદર લડ્યા જ કરે છે. મંથન કરવાનું થયું તો એ બધા જ ભેગા થઈને ખબર નહીં શું કરવા માંડ્યા છે. મેળ જ નથી. આ મેળવણ છે એ મેળ છે. છાશ તો એને મળે જેને એકાબીજા પ્રત્યે મેળ હોય સાહેબ, નહીતર તો જીવન પેલું કહું. એટલા માટે કવિ કાગ બાપુ લખે છે. હવે કયા સંદર્ભમાં એને લખ્યું છે આ તો જે સમજાવ્યું તે આપની પાસે કહું છું. મહત્વની વાત છે. ચાલો હાથમાં લઈ. તો તલગાજરડામાં પણ મેં જોયેલું કે જે બિચારા જેને દૂધાણું ન હોય
એ કોઈને ઘરે છાશ લેવા જાય તો મફત ન લીધી કે બા બેન અમે એક હેલ પાણી ભરીને તમારા પેલા નાખી પછી તમે છાશ આપો. તો સાહેબ ઇન્દ્રાણી યશોદાને આંગણે કુલડી લઈને આવે છે અને કહે માં તું અમને છાશ આપ, હું સ્વર્ગથી આવી છું, હું 2 બેડા પાણી ભરી દઉં તને. કાગ બાપુ આ સંદર્ભ આપે, સર્જક ક્યાં જાય એની રેન્જ જુઓ. જડપેલું અમી અમર કરશે પણ અભય નહીં. કેવી અદભુત પંક્તિ ભગત બાપુ. હું તો કેટલી વખત બોલ્યો છું, હવે આપણું તો કઈ હાલે નહીં, હલાવવું નથી. પણ નોબેલ પ્રાઇઝની કમિટીમાં જો તલગાજરડું હોય તો આ એક પંક્તિ ઉપર હું મજાદરને નોબેલ પ્રાઇઝ અપાવી છું. એક જ પંક્તિ, ઝડપેલું અમી, કોઈકનું આંચકી લીધેલું અમૃત તમને અમર કરી શકે પણ કોઈ દિવસ નિર્ભય નહીં કરી શકે. તમે રાતે હોઈ નહીં શકો, અમર થઈ જશો. અને દેવતાઓએ અમૃત પીધું આંચકીને, અમર તો થઈ ગયા. દેવતાનું સંસ્કૃતમાં એક નામ જ અમર છે, એને અમર મીન્સ દેવતા. આંચકેલું અમૃત અમર કરી શકે પણ અભય નહીં આપી શકે. આ કાગધામ મજાદરનું ચિંતન. ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકે. આ મંથનની ગોળી ને તળિયે ઝેર હશે તો અને કાં જગ સળગીને ભસ્મ થશે અને કાં તો કોઈ જટા પણ જાતો સુરન મૌલિ કલ્લોલિની ચારુ ગંગાલ સદભાલ બાલ કંઠે ભુજંગા કોઈ જટાધર જાગશે સાહેબ જ્યારે પીનાર. અને કાગ બીજાનું ઝેર પીશે એ કાયમ માટે અમર બનશે. અને કાગ બીજાનું આંચકીને અમૃત પીશે એ મોતના પહેલા મરશે. આવું ભગત મારો કહેવાનો અર્થ છે. હા, ભરવા છે જોને તારા પાણી એ નંદરાણી માડી તારી કેટલા એ જનાની આ કમાણી ભાગ્યશાળી કે ઇન્દ્રાદી દેવતાઓના આ દેવનારીઓ તારે ત્યાં છાશ લેવા આવે છે. તારા ભાગ્ય કે ગંગા અને જમના તારા પાણીયારાના ગોળામાં આવી ગઈ છે. કૃષ્ણ જન્મ જમનાજી કાળા કેશમાં કેટલું ધ્યાન રાખે છે ભગત બાબુ. યમુનાનો રંગ કાળો છે, ગંગા ગોરી. યમુનાજી કાળા કેશમાં એ જાણે ગોળામાં પાણીયારે આ બધા. અને જલારામ બાપાના વીરપુરમાં પણ એ હજી 2 ગોળા એમ કહે છે કે જ્યાં ગંગા અને યમુના ત્યાં નિવાસ કરવા માટે આવે છે. શ્રદ્ધા જગત શું ન કરી શકે. એવા ગંગા રે જમનાના નીર એવા છો નર ને નારી.
અમને સુરતામાં લેજો સંભાળ અમારી, હે જલારામ જોગી રે, અમને સુરતામાં રાખજો. મહાદેવે આવીને ભિક્ષા માગી, હે વેરાગી ભગવાન શંકર ભિક્ષાને બાને કૃષ્ણ દર્શન કરવા માટે ગોકુળ આવ્યા છે ને કાગબાપુ કહે મહાદેવે વૈરાગીના વેશમાં મહાદેવે આવીને ભિક્ષા માગી, હે વૈરાગી છાશ પણ ઔષધિ છે, સૂર ઔષધિ છે, તાલ ઔષધિ છે, થેરપી છે. એમ રામ નામનું કીર્તન કરીએ ત્યારે જે તાળી પાડીએ એ પણ થેરપી છે. માટે શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય હરિ બોલ. જય રામ જય જય રામ જય જય રામ હરિ બોલ. જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ જય જય શ્રી રામ જય